તો રાજકોટથી સંબંધોને લજાવતો કિસ્સો સામે આવ્યો છે। વિધવા પુત્રવધુ સાથે સસરાએ શારીરિક અડપલા કર્યા। ડોક્ટર સસરાએ દીકરી સમાન પુત્રવધુ પર નજર બગાડી હોવાનું સામે આવ્યું છે। વહુએ સાસુને વાત કરતા ચોંકાવનારો જવાબ મળ્યો હતો। પીડિતોનો મૃતક પતિ સસરાના શરીરમાં આવતો હોવાનો સાસુનો દાવો હતો। ધાર્મિક પ્રવાસ દરમિયાન અને ઘરે સસરાએ અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર સસરા ઉપર સુધી પહોંચ હોવાની ધમકી આપતા હતા। તો પીડિતાએ માતા પિતાને ફરિયાદ કરતા મામલો સામે આવ્યો। 38 વર્ષની વિધવા પુત્રવધુએ પોલીસ ફરિયાદ નોંધાવી। યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે છેડતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે તબીબ સસરા સામે વિધવા વહુને ફરિયાદ નોંધાવી છે। મારા મેરેજ 2011માં થયા હતા। હું 2 વર્ષ સાથે જોડે રહેતી મારા સાસુ સસરા જોડે। પછી અમે લોકો ઘરકામકાજના કારણે અલગ થઈ ગયા હતા અને પછી 2023માં મારા મિસ્ટરને એક્ચ્યુઅલ લીવર ફેલર થઈ ગયું હતું, જેના કારણે એમનું 1 મંથ પછી નિધન થઈ ગયું અને એમના એક્ચ્યુઅલ લીવર ફેલરમાં મેં એમને મારું લીવર બી આપેલું હતું। 65% લીવર આપેલું છે, પણ છતાં બી એ બચી ના શક્યા। સસરાએ આવી રીતના કરેલું ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી તો એમને કીધું તારી પતિ આવે છે, એમના શરીરમાં બાકી કાંઈ નથી, એમને કંઈ કરેલું નથી। અને પછી વળી પાછળ 23 તારીખ સુધી આવું છું મારી જોડે, એટલે મેં FIR કરવામાં પોલીસ સ્ટેશને આવી હતી। કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે।